નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રકરણ 5 સમાંતર શ્રેણી જે છે એની અંદર આપણે સ્વાધ્યાય 5.3 ની દાખલા નંબર 19 આપણે આજે છે શીખવા જઈ રહ્યા છીએ। આની પહેલા જે થિયરી સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.2 અને સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 1 થી 18 જે છે એ આ ચેપ્ટર ના પ્લેલિસ્ટ ની અંદર મૂકી દેવામાં આવે છે, તો તમે વિડિયો જોઈ અને દાખલા શીખવાનો પ્રયત્ન કરજો। અત્યારે દાખલા નંબર 19 જો પહેલી આની રકમ વાંચી લઈએ। લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે। તળિયાની હારમાં 20 ભારે, તેની ઉપરની હારમાં 19 ભારે, તેની ઉપરની હારમાં 18 ભારીઓ વગેરે। આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ મુકાશે એ આપણે શોધવાનું છે, બરાબર। અહીંયા જુઓ, આની રકમ પહેલી સમજો। જ્યાં લાકડાની ભારીઓ છે ને આ રીતે ગોઠવવામાં આવે છે, એમાં તળિયો જે છે છેક નીચે ટોટલ 20 ભારી ગોઠવવામાં આવે છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આ રીતે સૌથી નીચે તળિયાની હારમાં 20 ભારી છે, એની તરત જ જે બીજા નંબરની હાર છે એની અંદર એક ઓછી એટલે કે 19 ભારી છે। જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 બીજા નંબરની હારમાં 19 ભારી। ફરી એનાથી ઉપરની જે ત્રીજા નંબરની હાર છે એની અંદર એક ઓછી એટલે કે 18 ભારી। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 આ રીતના હવે તમને ખ્યાલ આવી ગયો હશે। સૌથી નીચે તળિયાની પહેલી હાર છે એની અંદર 20 ભારે, 20 માંથી એક જાય તો બીજા નંબરમાં 19 ભારે, 19 માંથી એક જાય તો 18 ભારે, 18 માંથી એક જાય તો 17, 17 માં એક જાય તો 16, 16 માંથી એક જાય તો 15, એમ ઉપર જતા જતા એક એક ભારી ઓછી થતી જાય છે। તો આપણે એ શોધવાનું છે કે આ જે હાર છે એ હાર કેટલી હશે, હાર ની સંખ્યા શોધવાની છે એટલે કે n કેટલો હશે। અને બીજું સૌથી ઉપર જે હાર હશે સૌથી ઉપર એ હારની અંદર કેટલી ભારીઓ ગોઠવવામાં આવી હશે એ પણ શોધવાનું છે, એટલે કે an શોધવાનું છે, આપણે n ઉપર શોધવાનું છે। તો જે વિગતો આપી છે પહેલા લખી દઈએ। અહીંયા પહેલા શ્રેણી બનાવીએ। જુઓ સરળતાથી હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જે તળિયાની હાર છે એની અંદર 20 ભારે, પહેલું પદ 20 થશે, બીજું પદ આના કરતા એક ઓછા એટલે 19 ભારે, 19 માંથી એક જાય તો 18 ભારે, એમ 17 16 15 બરાબર આ રીતની આ શ્રેણી બનશે, બરાબર। હવે આના ઉપરથી આપણે જરૂરી પદો છે મેળવી લઈએ। a બરાબર પહેલું પદ 20, d બરાબર a2 - a1, a2 એટલે બીજું પદ, બીજા પદમાંથી a1 એટલે કે પહેલું પદ બાદ કરીશું। જો +19 -20 ચિહ્નો જુદા એટલે બાદ કરવાના, 20 માંથી 19 જાય તો 1 પણ 20 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે -1। બીજો આપણને અહીંયા ભારીઓની ટોટલ સંખ્યા આપેલી છે, ટોટલ કેટલી ભારીઓ છે 200 ભારીઓ છે એટલે કે આપણને SN બરાબર અહીંયા 200 આપેલા છે। બીજું અહીંયા આપણે n શોધવાનો છે અને n મું પદ એટલે કે સૌથી ઉપર ભારીની સંખ્યા કેટલી હશે એ શોધવાની છે, બરાબર। હવે તો અહીંયા સરવાળામાં જે મોટું સૂત્ર છે આપણે a અને d વાળું એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું। જોજો અહીંયા SN બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં n - 1 નાનો કૌંસ પૂરો કૌંસની બહાર d મોટો કૌંસ પૂરો, જગ્યાએ SN છે ત્યાં 200 લખી દઈએ તો SN ની જગ્યાએ 200, n આપણે શોધવાના છે છેદમાં 2 તો a ની જગ્યાએ 20 વત્તા
કૌંસમાં n-1 કૌંસમાં d બરાબર -1 જેને આ રીતના કૌંસમાં લખીએ. હવે આનું સાદું રૂપ આપીએ. આ બે નીચે છે ડાબી બાજુ એટલે ઉપર જશે અહીંયા એટલે 200 સાથે ગુણાઈ જશે એટલે 200 દુ થઈ જશે 400. અહીંયા n વધ્યા છે એ લખી દઈએ 20 દુ 40 વત્તા હવે જો અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ n માઇનસ એક પછી ના લખી તો ચાલે. હવે આ માઇનસ એની અંદર દાખલ કરી દો તો 400 બરાબર n ગુણ્યા એક મિનિટ પછી કરીએ પેલાનું સાદું રૂપ આપી દઈએ 40 માઇનસ n. જો આ માઇનસ છે એટલે અંદરનું ચિહ્ન બદલાશે માઇનસ ના થઈ જશે પ્લસ. તેથી 400 બરાબર n માઇનસ n અહીંયા પહેલા લખી દઈએ 40 માં 1 ઉમેરો તો 41 પ્લસ 41. હવે અહીંયા n ને અંદરના બે પદ સાથે ગુણી દઈએ n ગુણ્યા માઇનસ n એટલે માઇનસ n વર્ગ વધશે n ગુણ્યા 41 એટલે અહીંયા 41 n મળશે. હવે બંને પદ છે ને બરાબર ડાબી બાજુ લઈ જાય એટલે બંનેના ચિહ્નો બદલાઈ જશે તો માઇનસ n વર્ગ ડાબી બાજુ જશે એટલે પ્લસ n વર્ગ થશે. પ્લસ 41 છે એ ડાબી બાજુ જશે એટલે માઇનસ 41 થશે. પ્લસ 400 ઓલરેડી ડાબી બાજુ હતા જ તો એને એમના લખી દઈશું. હવે જો આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મળ્યું છે તો અહીંયા આપણે આનું અવયવીકરણ કરવું પડશે. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરી તો પ્લસ ગુણ્યા પ્લસ એટલે પ્લસ ચિહ્નો સમાન છે એટલે ગુણાકાર પ્લસ જ આવશે અને 1 ગુણ્યા 400 એટલે આનો ગુણાકાર છે પ્લસ 400 આપણને મળશે પ્લસ 400. હવે ગુણાકાર પ્લસ આવ્યો છે એટલે કે સરવાળાનું ચિહ્ન આવ્યું છે તો 400 ના એવા બે પડે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે. તો 400 ના એવા બે કયા અવયવ છે જેનો સરવાળો -41 થાય બરાબર. હવે જો સંખ્યા થોડી મોટી છે ના ફાવે તો 400 ના અવિભાજ્ય અવયવો પાડી દેવાના આ રીતે 400 ને 2 વડે ભાગો તો 200 200 ને 2 વડે ભાગો તો 100 100 ને 2 વડે ભાગો તો 50 50 ને 2 વડે ભાગો તો 25 25 ને 2 વડે ભાગો તો 5 5 ને 5 વડે ભાગો તો 1. હવે આના બે જૂથ બનાવો જેથી કરીને ગુણાકાર 400 થાય અને સરવાળો -41 થાય. 2 દુ 4 દુ 8 દુ 16 5 5 25 25 16 41. તો જો અહીંયા ગુણાકાર 16 અને આ બે નો ગુણાકાર આવશે 25 25 10 35 ના છે 41 રેડી. ચલો અહીંયા આપણાને 25 ગુણ્યા 16 બરાબર 41 મળી જાય છે. હવે 25 ને 16 આગળ ચિહ્ન કયું મૂકવું તો અહીંયા જ્યારે સરવાળાથી વચ્ચેનો પદ મળતો હોય ત્યારે બંને અવયવના ચિહ્નો સમાન હોય અને કયા હોય બીજા પદ આગળ હોય. બીજા પદ આગળ અહીંયા માઇનસ છે તો બંને આગળ કયું ચિહ્ન હોય માઇનસ નું ચિહ્ન હોય બરાબર. તો અહીંયા બંને આગળ માઇનસ નું ચિહ્ન આવશે -25 વત્તા -16 બરાબર -41. બંને ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના અને ચિહ્ન એનો એ જ માઇનસ આવે. ચલો હવે લખી દઈએ આ બંને અવયવ તો n વર્ગ -25 પાછળ n લગાવો -25n -16 પાછળ n લગાવો -16n પ્લસ 400 બરાબર 0. હવે જો પહેલા બે પદમાંથી n કોમન નીકળશે n વર્ગમાંથી એક n બહાર આવી ગયો એક n વધશે 25n માંથી n બહાર આવી ગયો એટલે 25 વધશે. આમ બંનેમાંથી -16 કોમન નીકળશે 16 બારે આવી ગયા એટલે n વધશે. આગળ માઇનસ કોમન નીકળશે અંદરનું ચિહ્ન બદલાશે પ્લસ ના માઇનસ થાય અને 16 ને 25 વડે ગુણો એટલે 400. અહીંયા જે હોય એનો એ જ અહીંયા મળે. તેથી n -25 કોમન કાઢો તો અહીંયા વધશે n
અહીંયા વધશે -16 બરાબર 0. બંનેને 0 સાથે સરખાવી દઉં. બંને જે અવયવો છે એને 0 સાથે સરખાવી દઈએ. n-25 બરાબર 0 અથવા n-16 બરાબર 0. તેથી -25 જમણી બાજુ જશે એટલે +25 થશે. અહીંયા -16 જમણી બાજુ જશે એટલે +16 થશે. જો n બરાબર આપણને બે સંખ્યાઓ બંને સાચી હોય એવું લાગે છે, પણ ના પણ હોઈ શકે. જો આપણે ચેક કરીએ 25મું પદ શોધીએ. તેથી a25 બરાબર a પ્લસ પર ઉપર ગણતરી કરીએ. અહીંયા આપણને વ્યવસ્થિત ગણતરી થાય તો પહેલા a25 શોધીએ અને a16 શોધીએ. બંનેમાંથી કયું સાચું છે ને નક્કી થઈ જશે પછી. તો n બરાબર 25 a25 બરાબર a પ્લસ 25 માંથી એક જાય તો 24d બરાબર. હવે એ બરાબર આપણી પાસે 20 છે તો એની જગ્યાએ લખી દઈશું 20 24. ડી બરાબર આપણી પાસે -1 છે તો અહીંયા ડી ની જગ્યાએ લખી દઈશું -1 બરાબર 20 પ્લસ ગુણ્યા માઇનસ એટલે -24 એકા 24 પ્લસ 20 અને -24 નું સાદું રૂપ આવશે માઇનસ. કારણ કે ચિહ્નો જુદા જુદા એટલે બાદ કરવાના. 24 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ બરાબર. તો અહીંયા જયારે n બરાબર આપણે 25 લીધા ને ત્યારે જે 25મી હાર છે એની અંદર -4 ભારીઓ મળે છે. હવે ભારીઓની સંખ્યા માઇનસમાં ક્યારેય ના હોય એટલે n બરાબર 25 જે છે ને એ શક્ય નથી. તો અહીંયા લખીએ તેથી n બરાબર 25 શક્ય નથી. હવે બીજું ચેક કરીએ. અહીંયા n બરાબર 16 લઈએ એટલે કે એ 16 લઈએ. 16મું પદ શોધીએ. a16 બરાબર a પ્લસ આપણે શીખ્યા 16 માંથી 1 જાય તો 15d. જે ક્રમ આપેલો એમાંથી 1 બાદ કરીને એટલા d લખવાની. 25 માંથી 1 જાય તો 24d લખ્યા હતા 24d. અહીં 16 માંથી 1 જાય તો 15d. એની જગ્યાએ 20 15 d ની જગ્યાએ -1 બરાબર 20 પ્લસ માઇનસ -15 એકા 15 20 માંથી 15 જાય તો 5. તો જો સૌથી ઉપરની જે હાર છે એનો નંબર 16મો નંબર હશે. ટોટલ 16 હાર થશે અને સૌથી જે ઉપરની 16મી જે હાર છે ને એની અંદર 5 ભારી હશે. કેટલી હશે? 5 ભારી હશે. તો અહીંયા લખીએ તેથી કુલ 16 હાર હશે અને સૌથી ઉપરની હારમાં 5 ભારી 5 ભારીઓ હશે. મુકાશે. અહીંયા આપણે મુકાશે શબ્દ વાપરેલો છે. મુકાશે. તો આ રીતે આની અંદર પહેલા n કેટલા હતા એ શોધે એટલે કે હારની સંખ્યા શોધે. ટોટલ આ જે થપ્પીઓ છે જે ને હાર છે ને એ 16 હાર બનશે અને 16મા નંબરની જે હાર છે ને એની અંદર ટોટલ 5 ભારીઓ મુકાશે. દાખલા નંબર 20. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યાર પછી દર 3 મીટરે
એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે. દરેક હરીફે ડોલ પાસે દોડી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડે? જો આ દાખલો સમજજો, સરસ મજાનો દાખલો છે, પૂરું ધ્યાન આપજો કે આની અંદર કરવાનું શું છે. તો અહીંયા આ રીતની ડોલ મૂકેલી છે. આ ડોલ પાસેથી હરીફે દોડવાનું છે. હવે પહેલું બટાકું એક સમય એક જ બટાકું આપણે ઉઠાવવાનું છે. તો પહેલું બટાકું ઉઠાવી ફરી પાછું આવી ડોલમાં નાખવાનું છે. ફરી પાછા અહીંથી આગળ દોડવાનું છે. બીજું બટાકું ઉઠાવી પાછું ડોલ પાસે આવી અને નાખવાનું છે. જોજો હવે તો આની પ્રથમ પદ આપણને કઈ રીતનું મળશે? જો પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ સરળ દાખલો છે, પૂરું ધ્યાન આપજો. તો હવે પહેલું બટાકું ઉઠાવવા માટે શું કરવું પડશે? હરીફે ડોલ પાસેથી અહીંયા 5 મીટર દૂર પહેલું બટાકું છે એને ઉઠાવવા માટે 5 મીટર પહેલા બટાકા પાસે જવું પડશે. ફરી પાછા એ બટાકાને પાછું મૂકવા માટે 5 મીટર પાછું આવવું પડશે. તો જતા 5 મીટર, આવતા 5 મીટર, તો 5 ને 5 10. તો પહેલું જે અંતર છે એમાં પહેલું પદ આપણને 10 મળશે. હવે જોજો A2 એટલે હવે 5 ની અંદર 3 ઉમેરો એટલે બીજું બટાકું 5 ને 3 8 મીટર દૂર હશે. કેટલું હશે? 8 મીટર દૂર હશે. તો હરીફે શું કરવું પડશે? બીજા નંબરનું બટાકું ઉઠાવવા માટે પહેલું 8 મીટર બટાકા પાસે જવું પડશે. ફરી પાછું એ બટાકું ડોલમાં નાખવા માટે 8 મીટર પાછા આવવું પડશે. તો 8 ને 8 કેટલા થશે? 16. ચલો A3 ફરી પાછા 5 ને 3 8, 8 ને 3 11. તો ત્રીજા નંબરનું જે બટાકું છે એને ઉઠાવવા માટે હરીફે ડોલ પાસેથી 11 મીટર બટાકું લેવા જવા માટે થશે અને 11 મીટર ફરી આવવા માટે થશે. તો 11 મીટર જતા, 11 મીટર આવતા, 11 દો 22. તો આ રીતે આપણને શ્રેણી છે મળતી જશે. શ્રેણી આ રીતે લખીએ. જુઓ, પહેલું પદ 10, બીજું પદ 16, ત્રીજું પદ 22, એમ ટોટલ 10 બટાકા સુધી આપણે આગળ વધવાનું છે. અહીંયા 10 બટાકા ઉઠાવવા માટે કુલ કેટલું અંતર હરીફે દોડવું પડશે એ આપણે શોધવાનું છે. તો આની અંદર પહેલું પદ A બરાબર 10, D બરાબર બીજા પદ 16 માંથી પહેલું પદ 10 બાદ કરો, A2 - 7. 16 માંથી 10 જાય તો 6. અહીંયા આપણને n બરાબર 10 બટાકા ઉપાડવાના છે. તો n બરાબર 10 આવશે. આપણે ટોટલ કેટલું અંતર શોધવાનું છે એ શોધવાનું માટે S10 સૂત્ર આપણે એટલે ટૂંકમાં S10 શોધવાના છે. આપણે સરવાળાના મોટા સૂત્રનો ઉપયોગ કરીશું. જુઓ, પૂરેપૂરું ધ્યાન આપજો. આપણું સરવાળાનું મોટું સૂત્ર છે Sn બરાબર n છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ નાના કૌંસમાં -1 કૌંસની બહાર d મોટો કૌંસ પૂરો. જ્યાં જ્યાં n છે ત્યાં 10 મૂકીએ. 10 છેદમાં 2. a બરાબર આપણી પાસે 10 છે તો એની જગ્યાએ લખી દઈએ 10 વત્તા n બરાબર 10 જ છે તો અહીંયા લખીએ 10 - 1 d બરાબર આપણી પાસે 6 છે. કેટલા છે? 6. તો ત્યાં 6 લખી દઈએ. ચલો એ નાનકડો છેદ ઉડે એવો છે ઉડાડીએ. 2 × 5 = 10, 2 ઉડી જશે તો અહીંયા વધશે 5, 2 દાન 20, 10 માંથી 1 જાય તો 9 કૌંસની બહાર 6, અહીંયા 20 વત્તા 9 54 બરાબર 5 ગુણ્યા 4, 5 અને 2 7, 54 ને 20 74. તેથી S10
5 ચોક 20, 20 ની પડી શૂન્ય, વધ્યા 2, 5 સીતા 35, 35 માં 2 ઉમેરો તો 37. અહીંયા જે પણ હરીફ છે ને એને 10 બટાકા ડોલમાં નાખવા માટે 370 મીટર અંતર કાપવું પડશે. અહીંયા લખી શકીએ આપણે, તેથી હરીફે કુલ 370 મીટર અંતર દોડવું પડે. તો આ રીતે આ દાખલો ગણી શકાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.